જય દશામા મંદિર ભોજનાલય મીનાવાડા। तो चालो मित्रों, आज हूँ आपने लईने आवी गयो छूँ गुजरातनी अंदर खेड़ा जिल्लामां जे महुधा तालुको छे तेमां मीनावाड़ा गामे। आ मीनावाड़ा गामे श्री जय श्री दशामा माताजीनुं मंदिर छे अने ए मंदिरना आपणे दर्शन करीशुं अने आ मंदिरनुं जे जय श्री दशामा भोजनालय छे तेनी आपणे मुलाकात करीशुं अने भोजननुं तमने माहितगार आपीशुं के जे जय श्री दशामा भोजनालय छे तेमनी प्रसादीमां भोजनालयमां शुं અને કઈ રીતેનો ટાઈમિંગ અને કેમનું આવી છે બધી માહિતી આજના વિડીયોમાં લઈશ। તો ચાલો પહેલાં આપણે જય શ્રી દશામાના દર્શન કરીશું અને પછી ભોજનાલયની મુલાકાત। આ જે તમે રોડ જોઈ રહ્યા છો તે મીનાવાડા ગામનો મુખ્ય રોડ છે, જ્યાંથી તમે શ્રી દશામા માતાજીના મંદિરે જઈ શકો છો અને ત્યાં આ રીતેનો સરસ મજાનું ભવ્ય એન્ટ્રી ગેટ આપેલ છે। આ એન્ટ્રી ગેટેથી તમે અંદર એન્ટર થઈને ડાયરેક્ટ શ્રી દશામા માતાજીના મંદિરે પહોંચી જશો। જેવા જ તમે અંદર એન્ટર થાવ છો ત્યાં તમને આ રીતેની શોપિંગની બધી અલગ અલગ દુકાનો જોવા મળે છે અને તમારે વ્હીકલ પાર્ક કરવા હોય તો વ્હીકલ પાર્ક કરવા માટેનું સરસ મજાનું વિશાળ પાર્કિંગ એરિયા પણ અહીંયા આવેલો છે, જ્યાં તમે તમારા વ્હીકલ પાર્ક કરી શકો છો। વિશાળ પ્રાટાંગણમાં આવેલું આ વિશાળ દશામા માતાજીના મંદિરે આપણે હવે અંદરથી મુલાકાત કરીશું અને દર્શન કરીશું। તો ચાલો મારી સાથે અંદર જય શ્રી દશામા માતાજીના મંદિરમાં। અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, આનાથી અમને મોટિવેશન મળે છે। મેઇન ગેટથી ઉપર આવ્યા પછી તમને આ રીતેનું સરસ મજાનું દ્રશ્ય જોવા મળે છે, જ્યાં તમે દશામાના મંદિરના દર્શન કરી શકો છો। તમે જોઈ શકો છો કે ઉપરથી આ નીચેનો જે એન્ટ્રન્સ જે આપણે દાદર ચડીને આવ્યા તે એરિયા છે અને અહીંયા વિશાળ ભાવિ ભક્તો દર્શન કરી શકે તે રીતેની સરસ મજાની વિશાળ જગ્યા આવેલી છે। તમે જોઈ શકો છો કે કેટલા બધા ભાવિ ભક્તો દશામાના દર્શન કરવા માટે આવેલા છે, પધારેલા છે। અહીંયા દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોતાની મનોકામના લઈને આવેલા હોય છે। તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ માત્રામાં ભાવિ ભક્તો દશામા માતાજીના દર્શન કરવા માટે આવેલા છે, જે મીનાવાડા ગામે આવેલું છે। આ છે પ્રસાદ કેન્દ્ર, જ્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો અને અહીંયા તમારે રહેવું હોય તો રહેવા માટેની પણ ઉત્તમ સગવડ છે, જે આજના આપણા વિડીયોમાં પણ તમને બતાવીશું। તો વિડીયોને સ્કીપ કરતા નહીં, એન્ડ સુધી જરૂરથી જોજો। અને પ્રસાદી કાઉન્ટરથી થોડેક આગળ આવતા અને મંદિરની જમણી બાજુની સાઈડ તમને જય દશામા ભોજનાલયનું આ રીતેનું બોર્ડ જોવા મળશે, જ્યાંથી તમે મંદિરના ભોજનાલયની અંદર જઈ શકશો। આ રીતે દાદર ઉતરીને જવાનું હોય છે અને બીજો રસ્તો છે જે મુખ્ય પ્રાટાંગણ છે તેની જે દાદર છે તેની સાઈડ પરથી નીચે રસ્તો છે, ત્યાં નીચે આ રીતેનું સરસ મજાનું બેઝમેન્ટ છે અને એમાં સરસ મજાની બધી દુકાનો છે, જ્યાં તમે તમારી શોપિંગ ખરીદી કરી શકો છો અને ત્યાં તમને દશામાના મંદિરને લગતા બધી અલગ અલગ વસ્તુઓ જોવા મળશે। હવે આપણે જઈ રહ્યા છીએ આગળ જે દશામા મંદિરનું જે ભોજનાલય છે, જય દશામા ભોજનાલય, જ્યાં તમને ગુજરાતી થાળી મળવાની છે તે જગ્યા પર આપણે આવી ગયા છે। આ છે દશામા મંદિરનું ભોજનાલય, જય દશામા ભોજનાલય, જ્યાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળવાની છે અને તેની કિંમત ફક્ત ને ફક્ત 40 રૂપિયા રાખેલ છે। આ જગ્યાએ તમારે પૈસા આપીને ટોકન લેવાની રહે છે। તમે જોઈ શકો છો જે રીતે બીજા ભક્તો લઈ રહ્યા છે તે રીતે તમે અહીંયાથી ટોકન લઈને આગળ વધવાનું છે। દશામા મંદિરના ભોજનાલયના આપણે મુલાકાત કરીએ તે પહેલાં મારી ફરીથી એક વિનંતી છે
કે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે તમારે આ રીતે તમારી ડીશ લેવાની છે। એ ડીશ લીધા પછી તમે જે ભોજનાલયનું જે કાઉન્ટર છે જ્યાંથી તમને ભોજન આપવામાં આવે છે ત્યાં ટોકન જે તમે લીધી છે તે આપશો એટલે તમને આ રીતે તમને જમવાનું પીરસવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ભીડ લાગેલી છે અને અહીંયા દરેકને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહી છે। તમારે જેટલું જમવું હોય તેટલું તમને આ જગ્યાએ મળવાનું છે, ફક્ત ને ફક્ત 40 રૂપિયાની અંદર। તમે જોઈ શકો છો કે કેટલા બધા ભાવિ ભક્તો આ જગ્યાએ ગુજરાતી થાળીનો પ્રસાદ લઈ રહ્યા છે, ગુજરાતી થાળી જમી રહ્યા છે અને દરેકને અહીંયા ગરમા ગરમ જ તમે જોઈ શકો વરાળ નીકળી રહી છે તે રીતેનું જ ગરમા ગરમ ગુજરાતી થાળીનું ભોજન આપવામાં આવી રહ્યું છે। ટોકન લઈને ભોજન લીધા પછી તમે આ રીતે જેમ ઘરે નીચે બેસીને જમતા હોય પલાઠી વાળીને તે રીતે જ અહીંયા પણ નીચે પલાઠી વાળીને બેસીને જમી શકો તે રીતેની અહીંયા સુવિધા સગવડ કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે દરેક ભાવિ ભક્ત યાત્રાળુ જે પણ દશામા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને જેમને ભોજન કરવું છે તે આ જગ્યાએથી દશામા મંદિરના ભોજનાલયમાં આવીને આ રીતે ભોજન લે છે અને નીચે બેસીને સરસ મજાનું ભોજન તે લોકો જમે છે, તે પણ અનલિમિટેડ ગુજરાતી થાળી। તેમને ગુજરાતી થાળી જેટલી વખત જેટલું જોઈએ તેટલું લઈને જમી શકે છે। ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અન્નનો બગાડ કરવાનો નથી। અને અહીંયા જેમ ભાવિ ભક્તો આવતા રહે છે તેમ ગરમા ગરમ પૂરીઓ પણ બનતી રહે છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે એક પછી એક વારાફરતી તમે જોઈ શકો છો કે કેટલી બધી પૂરીઓ તળવામાં આવી રહી છે અને તે પણ જેમ ભાવિ ભક્તો આવતા રહે છે તેમજ ગરમા ગરમ પૂરીઓ અહીંયા બનાવવામાં આવતી હોય છે અને પછી દરેકને ગરમ પૂરી મળી રહે તે રીતેનું આયોજન કરેલું રાખેલું હોય છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે એકદમ ફૂલકા પૂરીઓ બની રહી છે। તો મિત્રો આ પૂરીઓ બને ત્યાં સુધી જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, આનાથી અમને મોટિવેશન મળે છે। તમે જોઈ શકો છો કે આ ગુજરાતી ભોજનાલયમાં તમને મળી રહી છે સરસ મજાની ગરમા ગરમ પૂરીઓ। અને હા, આ મંદિરનું એડ્રેસ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે। તો તમે મીનાવાડામાં આવેલ દશામા માતાજીના મંદિરે દર્શન કરીને જય શ્રી દશામા મંદિરનું ભોજનાલય જે જય દશામા ભોજનાલય છે તેની અચૂકથી મુલાકાત કરજો। તમે જોઈ શકો છો કે અહીંયા આવેલા દરેક ભાવિ ભક્ત આ ભોજનાલયની મુલાકાત કરે છે। જેમને જમવું છે તે આ મંદિરની નીચે બેઝમેન્ટમાં આવેલું જય દશામા ભોજનાલયની અચૂકથી મુલાકાત લે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે દરેકને ગરમા ગરમ જ ગુજરાતી થાળી પીરસવામાં આવી રહી છે। તો આ દશામા મંદિર ભોજનાલયનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીનો, જ્યાં તમને ગુજરાતી થાળી મળવાની છે અનલિમિટેડ। એટલે કે તમારે આ ગુજરાતી ભોજન તમારે જેટલું જમવું હોય તેટલું તમે જમી શકશો, તે ફક્ત તમારે એના અન્નનો બગાડ કરવાનો નથી। અને આ જે ગુજરાતી ભોજનાલય છે તેની અંદર તમને ભાત દાળ એટલે કે દાળ ભાત શાક અને પૂરી મળવાની છે, જે તમને દરરોજ આ રીતેનું રહેશે। જે શાક છે એ દરરોજ અલગ અલગ રહેતું હોય છે। તમે જોઈ શકો છો કે આ રીતેની તમને 40 રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી મળવાની છે, જેમાં દાળ ભાત શાક પૂરી આવેલું છે। હવે આપણે આ દશામા મંદિરમાં જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો આ મંદિરના ગેટથી આ બાજુનો જે રસ્તો છે ત્યાં તમને આ રીતેનું રહેવાની સગવડ કરેલી છે, જે તમને હું હવે અંદરથી બતાવીશ। તો ત્યાં આ રીતેનું સિમ્પલ એક શેડ બનાવ્યો છે જે એકદમ નવો જ છે અને ત્યાં તમને આ રીતે રહેવા માટેની સગવડ આપેલી છે, જ્યાં તમે તમારા મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો અને તમને ગાદલું અને ઓઢવા માટેનું સુવિધા આપવામાં આવે છે। અને અહીંયા એક વ્યક્તિના માત્ર 30 રૂપિયા લેવામાં આવે છે, નાના બાળકના ચાર્જ નથી લેવામાં આવતો। અને સવારે ફ્રેશ થવા માટેનું આ રીતેની સુવિધા કરવામાં આવેલી છે। તો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો પણ તમે કરી શકશો। તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય
તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. કારણ કે જો કોઈ મીનાવાડા દશામા માતાજીના મંદિરના દર્શન કરવા જવાનું વિચારતા હોય તો તેમને આ ભોજનાલયની માહિતી મળી રહે. અને હા, તમે પણ કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો, જય દશામાં. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.